મીઠી ચડતી પડતીની વાતોને લોક સાહિત્ય કીધું છે, લોકોમાંથી આવેલું સાહિત્ય છે. હે અમારા પિંગળસિંહ બાપુની એક કવિતા છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. જીવતર તો સુખ દુઃખની સાથે આપણું ચાલ્યું જ આવવાનું છે. સુખ દુઃખ બધું આયલા જ આવે. એવો આજે આનંદનો અવસર. તો લોક સાહિત્ય મેં કીધું એમ લોકોમાંથી આવેલું સાહિત્ય છે, લોકો વડે રચાયેલું સાહિત્ય છે. ઝવેરચંદ મેઘાણી એને ભ્રમણ કરી મેળવી અને આ જગતના ચોકમાં લોક સાહિત્ય મૂક્યું. એવા અમારા પિંગળસિંહ બાપુ જામનગર કવિ, એ પણ બહુ સારા કવિ. ભાવનગર બળદેવભાઈ નરેલા, એ બધા કવિ. આપણે ત્યાં જીતુભાઈ જે હેમભાઈના દીકરા, હેમુ ગઢવીના દીકરા, હેમુ ગઢવી લોકગીતો ગાતા ત્યારે સાહેબ જે બેનુને ભાઈઓ ન હોય એ બેનોએ હેમુભાઈને ભાઈ કરેલા ગીતો સાંભળીને સાહેબ આ અમારા હેમભાઈ અમારા ભાઈ થાય. આવા જેના લોકગીતો અને સાહિત્ય પ્રચલિત થયેલા. પણ અમારા પિંગળસિંહ બાપુની આ કવિતા કે હરિની હાટડીએ હરિની હાટડીએ મારે રોજનું વટાણું. 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 જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. હું ગમે ત્યારે મારા પરમાત્માને, મારી જગદંબાને હું હાથ પાડી શકું છું. એવું આ ભજન અમારા પિંગળસિંહ બાપુનું એ આપણે સામે રજૂ કરું. હવે મારી જો કે ઘણી ઉંમર થઈ ગઈ, આ તો હું અહીંયા આવી શક્યો એનો મને આનંદ છે. એટલે હું તમને થોડાક રાજી કરવાના પ્રયત્ન કરું છું. એ મારું થોડામાં ઘણું માની લેજો. પણ ભરતભાઈ છે, આપણે જીતુ દાદ છે, હકાબા છે, આ બધા તો તમને લેર કરાવશે. પછી ભાઈ આપણો આદિત્ય, એ આદિત્ય ખડિયા છે, એને સાંભળવા એ જીવનનો લાવો છે. પણ હું એક આ રચના પૂરી કરી, એક વાત કરીને મારી વાત પૂરી કરું છું સાહેબ. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હંસ મોતીનો તારો ચરે. હંસલાવનો કોઈ કીધેલું કે કસ ખૂટે કલિયુગમાં તમારા હળવા થાશે હવાલ. મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. માનસરોના હંસલાઓ તમે તમારો ખોરાક બદલાવી નાખો. તમને હવે કલિયુગ બેહી ગયો છે, પલોઠી વાળીને કલીની વાતને કથું હું ક્યાં લગી.
સરના એકાને જીતે સાદી બગી ઘરના ઘાતકી થયા ગગો ગગી બિચારી બેનડી હારિયું થઈ હગી ભીતરના ચિતરને ક્યાં જઈને દાખવા દલના દખને ક્યાં જઈને દાખવા નથી મંદિર હવે રામ ક્યાં રાખવા અને ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા આવો કળિયુગ બેહી ગયો છે તમે તમારો ચારો હંસલાવન કે બદલાવી નાખો તમને મોતી નહીં મળે મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાદ હંસલાઓ તમે બીજી ખાવાની ટેવ પાડો તો કે નહીં અમે મરીએ તો કે કા કે મોતી ખૂટે કવિયા આવ ન મરા હે કસ ખૂટે કલિયુગમાં કવિએ આવ ન મરા જા મખ મોતી નીપજે તાગર પેટ ભરા સાહેબ હે ગમે એવો કલિયુગનો બાપ આવશે તો અમે મરશું નહીં કારણ કે જે માણસના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને એવા માઢુડાને ઘીરે વૈયા જાઉં એ બોલશે ને અમે સાંભળીને જીવી જઈશું હે કહેવાનો મારો અર્થ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી રોજનું હટાણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું હરીની હાટડીએ મારે રોજનું હા બસ મને તેમ થયું કે આ ધરતી કંપ આવ્યો હું થયું ધીરે ધીરે કેમ આમ અંદર જવા મળ્યું એ હકાબાને હા ના હકાબાની એ તો કોકની લેવા છે કે બીજા અને પેઠી તો ગમે નહીં હોય તો ગમે અસર કરે એમાં શું મોટી વાત છે કહેવાનો મારો અર્થ હવે આ ગીતની પાછળ એક મારે પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે આપણે જીતુ દાદને સાંભળવા છે હક્કાભાને સાંભળવા છે એ બધાને સાંભળવા આ આદિત્ય ખડિયા છે એને સાંભળવા છે પણ આ ગીતની પાછળ એક પ્રસંગ કહી અને મારી વાત હું પૂરી કરું છું મને હવે આમ વિસ્મૃતિ થઈ જાય છે ભૂલી જવાય છે આમ આડું સામે દેખાતું હોય પણ પાછું આમ ભૂલી જવાય વિસ્મૃતિ અમારે હું ઘણીવાર દાખલો કાપું છું ઘણીવાર પ્રોગ્રામમાં બધાને કહેવા માટે અમારે ભોજા બાપા એક હતા ને એ સવારમાં ઉઠ્યા તો પોતાનું નામ ભૂલી ગયા અને પરસેવો વળી ગયો કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું તમારે શું કહેવું એટલે હવે વાયમાં પડીને પૂરું કરી નાખાય મરી જવાય જીવાય નહીં હવે એમાં વાયમાં પડવા જતા હતા રસ્તામાં કોક મજૂર માણા મળ્યો ભોજા બાપા અટણમાં ક્યાં નીકળ્યા ધન છે ધના તને તે મારું નામ યાદ કરી દીધું ભલા માણા નકર હું તો હમણાં ગયો તો વાયમાં પૂરું થઈ ગયું તું હમણાં મારું એવી પરિસ્થિતિ થાય આ ઘટપણમાં ભૂલી જાય એ તો બહુ ખરાબ ગણાય હા જો મારે પ્રસંગ કેવો તો એ ભૂલી ગયો હું અટણ અરે મનના મંદિરિયામાં દીવો કરી દેખું હે મનના મંદિરિયામાં દીવો કરી દેખું મનના મંદિરિયામાં કરી દેખું
ના સંગ જાવું હયું હે મારો બનાવું હરિના ભજન ને હરિના ભજન ને માટે હિમાલય ને જાવું અમારા હરિદાન મુનિ નું આ રચના છે. હિમાલય ને જાવું મારું હયું હિમાલય બનાવું. હું અહીં કરુણા રાખું, દયા રાખું, દાતારી રાખું, સમર્પણ રાખું, ભક્તિ રાખું, પછી એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. એમ આપણે ત્યાં લોકગીતો એવા હતા, ભજનો તો હતા ને, પણ લોકગીતો આપણી બેનો દીકરીઓ રાહડા લેતી હાથમ આઠમના, તોય બહુ સરસ લોકગીતો રાહડા ગાતી કે ભાઈની વાવેલ તું બડી રે મારા વીરની વાવેલ તું બડી હો જાય ના સીચેલની વારી જામ તું બડી વાલા વીરની તો બધા ખબર છે, પણ ભાવનગરની જે વાત કરી આ દરેક રજવાડાને મેં તમને કીધું મારી સલામ છે, પણ ભાવેના છે. ભાવનગર એક જ રાતમાં બાપુ એવો એક નિયમ હતો રાજા સાહેબમાં કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે, રાજથી ચોર ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. બોલો સાહેબ, આ એક જ ભાવનગરમાં આ નિયમ હતો સાહેબ. અને એમાં એ વખતે ટાણા ગામના કોક ખેડૂના બળદ કોક લઈ ગયું અને એને એમ થયું કે આપણે તો આપણું કંઈક જાય તો બાપુને કહેવાનું હોય. એને ખબર નહીં કે રાજા સાહેબ ખતમ થઈ ગઈ, રજવાડા ખતમ થઈ ગયા છે, દેશ આઝાદ થઈ ગયો. હવે અટાણે ગણાય નથી તો તેદી તો ક્યાંથી હોય છે, અટાણે ક્યાં ગણાયને ખબર છે એમ. અને તેદી એમ થયું કે બળદનો બાપુને કહેવાય, આપણે ભાવનગર જઈને કહેવાય. એટલે ગયો ભાવનગર કહ્યું કે મારે બાપુને મળવું તો. બાપુ તો મદ્રાસ ગવર્નર છે કૃષ્ણકુમાર સિંહજી. એ મારા ટ્રેનમાં બેહીને મદ્રાસ ગયો અને એને મુલાકાત માગી. ભાવનગર મહારાજ સાહેબે મુલાકાત આપી અને કીધું કે તમે દેવ દર્શન કરવા યાત્રામાં આવ્યો તો કે નાના બાપુ અહીં તમારી પાસે જ આવ્યો તો કે અહીં અમારી પાસે અહીં આવવાનું કારણ મારા બળદ કોક લઈ ગયું બાપુ. કે મારા બળદ કોક લઈ ગયું. અને આ તો ભાવનગર મહારાજા સાહેબ, એને એમ થયું કે આ બિચારાને ખબર નથી, રજવાડા ખતમ થઈ ગયા, દેશ આઝાદ થઈ ગયો છે, ભલા માણા. એટલે કીધું કયા લઈ ગયા? તો કે હું બપોરે ભાત આવ્યું મારા ઘરેથી લઈને ભાત ખાધું અને જાડવાને છાણી હૂતો ને ઉઠ્યો તો બળદ નહોતા, હૂતો તો લઈ ગયા. તો કે હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. તો અહીં સુધી આવ્યો છો તો 5000 રૂપિયા લેતો જાય ઈ ભાવનગર મહારાજ સાહેબ. અને એના કુંવરને જયારે નીંદર નથી આવતી ત્યારે ભગત બાપુ હાલણું ગાઈશ કે હાથ હિંચો